હેલો સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ઉષ્મા ક્ષમતા અને બોમ્બ કેલોરીમીટર એટલે કે અચળ કદે પ્રક્રિયાની ઉષ્મામાં થતા ફેરફારને માપણી કરી. યાદ રાખજો, બોમ્બ કેલોરીમીટર શાના માટે વપરાય છે? અચળ કદે ઉષ્મા, જેને આપણે આંતરિક ઉર્જા ફેરફાર પણ કહીએ છીએ. તો અચળ કદે ઉષ્મામાં થતો ફેરફાર એટલે કે આંતરિક ઉર્જાના માપન માટે બોમ્બ કેલોરીમેટ્રી વપરાય છે. પણ હવે પ્રક્રિયા જો અચળ દબાણે થતી હોય તો તેમાં થતા ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર કહેવામાં આવે. અચળ દબાણે. તો આજે આપણે એન્થાલ્પી ફેરફારના માપન માટેની પ્રાયોગિક પદ્ધતિથી શરૂઆત કરીશું. ઓકે, ચાલો. ડેલ્ટા એચના માપન માટેની પ્રાયોગિક પદ્ધતિ એટલે શું યાદ રાખવાનું? કે અચળ દબાણે લખીશું. અચળ દબાણે થતી પ્રક્રિયામાં અચળ દબાણે ઉષ્માના ફેરફારના માપન માટે એના માટે પણ કેલરીમીટર જ વપરાય છે, પણ સામાન્ય એક સાદું કેલરીમીટર વપરાય છે. માટે કેલરીમીટર સાધન વપરાય છે. બોમ્બ કેલરીમીટર કરતાં એની રચના થોડી જુદી હોય છે, સામાન્ય હોય છે, વધુ સરળતાથી બની શકે. અચળ દબાણે ઉષ્માના ફેરફારને જ શું કહેવામાં આવે છે? એન્થાલ્પી ફેરફાર કહે છે. એન્થાલ્પી ફેરફાર એટલે કે ડેલ્ટા એચ કહે છે. તો આપણે ડેલ્ટા એચનું માપન કરવાનું. ચલો, હવે એના માટે જે સાધન વપરાય છે એ સાધનની રચના ખૂબ સામાન્ય છે. તમે ઘરે પણ એ સાધન બનાવી શકો. બરાબર. તમે કોફીના કપ તો જોયા હશે. યાદ કરો, કોફીના કપ સારા બનેલા હોય. કોફીના જે કપ આ વેસ્ટેજ કપ હોય તેનો ઉપયોગ કરીને પણ તમે બનાવી શકો છો. નોર્મલી આ એક કોફીનો કપ એમ સમજો, એટલે એકચ્યુઅલી કોફીનો કપ જ છે એવું નહીં, પણ એક પ્રકારનો કોફીનો કપ છે. બરાબર. એમાં એક બીજો કોફીનો કપ મૂકવામાં આવે એની ઉપર જ, જેથી કરી સારું એવું ઉષ્માનું અવાહક આવરણ મળી રહે. થર્મોકોલના બનેલા હોય છે, યાદ છે ને? હલકાને, જેને ફોમ પોલિસ્ટાયરીન બરાબર. તો આ કોફીના કપ એવું સમજી લઈએ. બરાબર. ચાલો, આમ છે, આ પ્રકારનું છે. હવે અંદર પ્રક્રિયા મિશ્રણ હોય છે. આ પ્રક્રિયા મિશ્રણ તરીકે તમે કંઈ પણ લઈ શકો, કંઈ પણ લઈ શકો. આપણે પ્રક્રિયા મિશ્રણ તરીકે પાણીને જ લઈએ, સામાન્ય પાણી. રાઈટ. આ પાણી શું કહેવાય? પ્રક્રિયા મિશ્રણ. ઓકે. આ જે થર્મોકોલ છે, થર્મોકોલના બનેલા હોય છે. થર્મોકોલ એટલે કેવું કે ઉષ્માનું અવાહક, એટલે ઉષ્મા અંદરની ઉષ્મા બહાર ન જઈ શકે, કે બહારની ઉષ્મા અંદર ન પ્રવેશી શકે. સારું એવું અવાહક મળી જશે. ચાલો, હવે અંદર ઉપર તમારે શું કરી દેવાનું? કવર કરી દેવાનું. કોફીની ઉપર આવે ને એનું ઢાંકણ, એના દ્વારા એને બંધ કરી દેવાનું. બરાબર. વચ્ચે હોલ પાડી એ હોલમાંથી થર્મોમીટરને પસાર કરવો. શું પસાર કરવું? થર્મોમીટર. તો આ છે આપણું થર્મોમીટર. થર્મોમીટર કેવું આવે તમને ખબર જ છે. બરાબર. આ છે થર્મોમીટર. થર્મોમીટર શું?
વાહક આવરણ. થર્મોમીટર શું કરે? તાપમાનનું માપન કરે. હવે તાપમાન વધે ક્યારે? તો આપણે તાપમાન વધારવા માટે એક નાનું અમથું ચક્ર આ હોલ દ્વારા અંદર પ્રવેશ કરાવીશું. નાનું અમથું ચક્રને હોલ દ્વારા અંદર પ્રવેશ કરાવીશું. આ ચક્ર છે, બરાબર? આ ચક્ર છે. આ ચક્રને ફેરવીએ તો પેલું શું થશે? ફેરવવાથી પેલું ગતિ ઉર્જામાં વધારો થવાથી અણુ એકબીજાને અથડાશે ને તેનું તાપમાનમાં શું થશે? વધારો થશે. વાત સમજ પડી? તો આ સિમ્પલ રચના છે કોની? કેલરીમીટરની. ઓકે, હવે આ ફેરવીને તાપમાન વધારવામાં આવે. કેટલું? T1 થી T2 જેટલું. એનો મતલબ કે તાપમાનનો તફાવત આપણને મળી જાય, બરાબર? તાપમાનનો તફાવત કે હા, સવાલ એ છે કે અહીં અચળ દબાણ ક્યાં છે? તો જુઓ, આ એકચ્યુઅલી વાતાવરણના દબાણ અસર હેઠળ છે. આ પ્રક્રિયા દરમિયાન અહીં જે વાયુ છે એ કયો છે? વાતાવરણનો વાયુ છે. આ બંધ કરેલું છે, નો ડાઉટ, પણ એટલું પરફેક્ટ થોડું બંધ કરેલું, જસ્ટ ખાલી કવર કરેલું છે. એટલે પ્રક્રિયા એમ કહી શકાય કે વાતાવરણના દબાણની અસર હેઠળ થાય. અને વાતાવરણનું દબાણ 1 બાર હોય, 1 એટમોસ્ફિયર હોય, જે ક્યારેય બદલાતું ન હોય, તો પછી કહી શકીએ કે પ્રક્રિયા અચળ દબાણે થશે. ક્લિયર? ઓકે, તો લખીશું કે ખુલ્લા પાત્ર ખુલ્લું જ છે, જસ્ટ આ તો સપોર્ટ માટે મૂકેલો છે, સપોર્ટ માટે, બરાબર? તો લખીશું કે નાનો પેડલ ફેરવી ને પ્રક્રિયા મિશ્રણનું તાપમાન માં ડેલ્ટા ટી જેટલો ફેરફાર કરવામાં આવે છે. કારણ કે પેડલ ફેરવવાથી ઉષ્મા ઉત્પન્ન થશે ને એ ઉષ્મા દ્વારા તાપમાનનો વધારો થશે. અહીં પાત્ર વાતાવરણના દબાણની અસર હેઠળ હોવાથી પ્રક્રિયા શું થશે? બોલો. અચળ દબાણે થાય છે. ચાલો, આપણને તાપમાનનો ફેરફાર મળી ગયો. આપણને પાણીની ઉષ્મા ક્ષમતા ખબર હોય તો બરાબર, તો શું કરીશું? તો લખીશું કે તાપમાનનો ફેરફાર પાણીની ઉષ્મા ક્ષમતા લખીશું. હવે તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી તથા પાણીની ઉષ્મા ક્ષમતા સી, બરાબર, ઉષ્મા ક્ષમતા સી દ્વારા પ્રક્રિયાની ઉષ્મા ક્યુ ગણી શકાય છે. અને આ જે ક્યુ છે એ અચળ દબાણે પ્રક્રિયા થતી હોવાથી એને ક્યુપી કહેશું. અને આપણે જાણીએ છીએ કે ક્યુપીને જ ડેલ્ટા એચ કહેવાય છે. પરંતુ ક્યુપી બરાબર જ ડેલ્ટા એચ હોય છે, માટે એ જ તમારા ડેલ્ટા એચ થાય છે. ચલો, તો આ પ્રાયોગિક માપન માટે છે. હવે એકચ્યુઅલી આપણે એ સમજીએ કે એન્થાલ્પી ફેરફારની ગણતરી કેવી રીતે કરવામાં આવે. જુદી જુદી એન્થાલ્પી ફેરફારોની ચર્ચા કરીશું. જુદી જુદી એન્થાલ્પી ફેરફારની ગણતરી કેવી રીતે કરવામાં આવે તેની ચર્ચા કરીશું. ચાલો, એમાં પ્રથમ છે પ્રક્રિયા એન્થાલ્પી. પ્રક્રિયા એટલે રિએક્શન, એના માટે આર અને એચ આ રીતે દર્શાવીશું. પ્રક્રિયા એન્થાલ્પી.
ચલો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય? રાસાયણિક પ્રક્રિયામાં સિમ્પલ હોય, એક તરફ પ્રક્રિયક હોય, આ પ્રક્રિયક હોય અને એમાંથી શું બને? નિપજ બને, રાઈટ કે નહીં? અને આ ક્રિયા દરમિયાન જે કોઈ ઉષ્માનો ફેરફાર થતો હશે એને જ તો પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. તો આ ફેરફારને આપણે પ્રક્રિયા એન્થાલ્પી દ્વારા દર્શાવીશું. તો લખાઈશું કે રાસાયણિક પ્રક્રિયાઓમાં થતા ઉષ્માના ફેરફારને શું કહેવામાં આવે? પ્રક્રિયા એન્થાલ્પી કહે છે. પણ હવે પ્રાયોગિક રીતે તો આપણે માપી દઈએ, પણ સૈદ્ધાંતિક રીતે કેવી રીતે માપી શકીએ? સૈદ્ધાંતિક રીતે સૂત્ર મૂકીને તો એ લખીશું કે પ્રક્રિયા એન્થાલ્પી એ નિપજોની એન્થાલ્પી, નિપજોની કુલ એન્થાલ્પી અને પ્રક્રિયકોની, હમણાં કુલ શબ્દ રહેવાની, આપણે ફક્ત એન્થાલ્પી લઈએ, નિપજોની એન્થાલ્પી અને પ્રક્રિયકોની એન્થાલ્પીનો તફાવત છે. તફાવત છે. ચલો જો કઈ રીતે? તો ડેલ્ટા RH મારે જોઈએ છે. ઓકે, તો મારે તફાવત લેવાનો. કોનો કોનો? નિપજોની એન્થાલ્પી. નિપજની એન્થાલ્પીને આપણે આમ લખીશું, નિપજોની કુલ એન્થાલ્પી. હાલમાં કુલ વાળો રહેવા દઈએ, આપણે જસ્ટ નિપજોની એન્થાલ્પી, નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકની એન્થાલ્પી. નિપજની એન્થાલ્પીને આપણે HP કહીએ, પ્રોડક્ટ એ હોવાથી, અને પ્રક્રિયકની એન્થાલ્પીને આપણે HR કહીએ, રિએક્ટન્ટ હોવાથી. તો બંનેનો જો તફાવત લેવામાં આવે તો આપણને શું મળે છે? પ્રક્રિયા એન્થાલ્પી. પ્રક્રિયા એન્થાલ્પી. હવે જો નિપજ એક હોય તો આપણે એક નિપજની એન્થાલ્પી લઈએ. જો પ્રક્રિયક એક હોય તો આપણે એક પ્રક્રિયકની એન્થાલ્પી લઈએ. પણ ઘણા બધા હોય ત્યારે આપણે શું લેવું? ત્યારે નિપજોની કુલ એન્થાલ્પી. બરાબર? તો તેને આપણે ઘણી બધી નિપજો તો આપણે સિગ્મા દ્વારા દર્શાવી દઈશું. એટલે અહીં વચમાં આ સિગ્મા લખી દઈએ તો શબ્દ શું આવી જશે? નિપજોની કુલ એન્થાલ્પી પ્રક્રિયકોની. એટલે જસ્ટ અહીં એન્થાલ્પીનો ઉલ્લેખ કર્યો, ત્યારબાદ પ્રક્રિયકનો. ઓકે, ચલો હવે સવાલ એ છે કે આજે એન્થાલ્પી ફેરફાર મળે ડેલ્ટા પ્રક્રિયા એન્થાલ્પી એ ધન હોય કે ઋણ હોય? તો જરા જુઓ, બે કન્ડિશન. જો HP ગ્રેટર ધેન HR હોય તો શું થશે? વિચારો. મતલબ કે નિપજોની એન્થાલ્પી પ્રક્રિયકોની એન્થાલ્પી કરતાં વધુ છે, એટલે વધુ મૂલ્યમાંથી ઓછું મૂલ્ય બાદ કરીએ તો ડેલ્ટા RH કેવા મળે? ધન મળે. અને જ્યારે ડેલ્ટા RH ધન મળે તો સમજવાનું કે પ્રક્રિયા ઉષ્માનું શોષણ કરે છે. તેથી પ્રક્રિયા ઉષ્મા શોષક બને છે. તો યાદ રાખજો, જો ડેલ્ટા H ધન મળે તો એનો મતલબ કે પ્રણાલી ઉષ્માનું શોષણ કરતું હશે. બરાબર? તો જ પ્રણાલીની ઉષ્મામાં વધારો થાય. અને તે જ રીતે જો HP કરતાં HR વધુ હોય તો ડેલ્ટા RH ઋણ મળે. અને જો ઋણ મળે તેથી પ્રક્રિયા તમારી કેવી બને? ઉષ્મા ક્ષેપક બને છે. આ જે વાત છે એ વાતને આપણે આલેખ દ્વારા પણ દર્શાવી શકીએ. અને જરૂર નથી એમ જોવા જઈએ તો
પણ 12થમાં તમને આની જરૂર પડશે. કઈ રીતે કરીશું? તો જુઓ, આપણે આ તરફ ઉષ્મા લેશું. આનાથી સમજવું સારી રીતે પડશે. ઉષ્મા, આમ ઉષ્મા લઈએ અને આ તરફ પ્રક્રિયા અક્ષ લેશું. પ્રક્રિયા અક્ષ. સપોઝ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની એન્થાલ્પી આ છે. આ પ્રક્રિયક છે. પ્રક્રિયા અનુભવે, બરાબર. પ્રક્રિયા અનુભવ દરમિયાન એની ઉષ્મા વધતી જાય અને જ્યારે નિપજ બને ત્યારે અહીં પહોંચે છે. આ છે નિપજ અને નિપજોની એન્થાલ્પી આ છે. તો તમે જોઈ શકો છો કે ઓછી ઉર્જામાંથી વધુ ઉર્જામાં જવું પડે છે. પ્રક્રિયકની ઉષ્મા એન્થાલ્પી ઓછી, એના પરથી વધુ જવું પડે છે. તો આ ક્રિયામાં તમે જોશો તો ડેલ્ટા RH બરાબર HP માઇનસ HR. આ વધુ છે ને આ ઓછા છે, એટલે આ તમને મળશે પોઝિટિવ. અને એનો મતલબ આ પ્રક્રિયા ઉષ્મા કેવી હશે? શોષક. તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ તો બી તમારે યાદ રાખવાનું કે ઓછી ઉર્જામાંથી વધુ ઉર્જામાં કઈ રીતે જઈ શકું? ઉષ્માનું શોષણ કરીને. એ જ રીતે જરા જુઓ, આ છે પ્રક્રિયક. ઘણી બધી પ્રક્રિયક આ રીતે પણ કરે. અહીં HR પ્રક્રિયા અનુભવે ને નિપજ બને, પણ નિપજની એન્થાલ્પી કોના કરતાં ઓછી છે? પ્રક્રિયક કરતાં પણ ઓછી છે, રાઈટ. તો આ જે તફાવત છે, આ જે ડેલ્ટા H છે તે એકચ્યુઅલી આ તફાવત છે. તો આ જે તફાવત છે એ ડેલ્ટા RH બરાબર HP માઇનસ HR. સૂત્ર તો એ જ રહેશે, પણ આ વખતે વેલ્યુ કેવું મળશે? ઋણ મળશે. અને ઋણ મળે છે માટે કહી શકાય કે પ્રક્રિયા કેવી છે? ડેલ્ટા RH બરાબર નેગેટિવ વેલ્યુ. નેગેટિવ ક્યારે મળે? તો ગુમાવે તો. જોઈ શકો તમે, વધુ ઉષ્મામાંથી ઓછી ઉષ્મામાં કેવી રીતે આવી શકો? બહાર ફેંકી દઉં તો મતલબ કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થશે. તો આ છે પ્રક્રિયા એન્થાલ્પી. એ જ રીતે એનો જ પર્યાય કહી શકાય. પ્રક્રિયા એન્થાલ્પી જ છે, પરંતુ શબ્દ અગાડી છે પ્રમાણિત. તો પ્રમાણિત શું છે? પ્રમાણિત એ સ્થિતિ છે. પ્રક્રિયકો જો પ્રમાણિત સ્થિતિમાં હોય અને પ્રક્રિયા કરે તો ત્યારે જે કોઈ ઉષ્માનો ફેરફાર થાય તેને જ આપણે પ્રક્રિયા એન્થાલ્પીની અગાડી શબ્દ લગાવી દેશું પ્રમાણિત. બરાબર. તો પ્રક્રિયા ગમે તે પરિસ્થિતિમાં થતી હોય તો તેના માટે માત્ર શબ્દ વપરાશે પ્રક્રિયા એન્થાલ્પી. પણ પ્રમાણિત સ્થિતિમાં થતી હોય તો શબ્દ વપરાશે પ્રમાણિત પ્રક્રિયા. તો લખીશું કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા તેના પ્રક્રિયકોની પ્રમાણિત સ્થિતિમાં થતી હોય તો તેવી પ્રક્રિયામાં થતા હોય તો ત્યારે થતા ઉષ્માના ફેરફારને બોલો શું કહેશું? પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી કહે છે. બરાબર. એના માટે સંકેત તો તે જ છે, બસ ઉપર નોટ લખવામાં આવે છે. હવે એનું સૂત્ર શું બનશે? તો એનું સૂત્ર પણ એ જ છે જે ત્યાં લખ્યું તે. જસ્ટ અહીં તમારા નિપજ અને પ્રક્રિયક એની પ્રમાણિત સ્થિતિમાં હોવા જોઈએ. અને પ્રમાણિત સ્થિતિ દર્શાવવા માટે આ નોટ લખવામાં આવે છે. હવે પ્રશ્ન એ થશે કે પ્રમાણિત સ્થિતિ શું છે? પ્રમાણિત સ્થિતિમાં રહેલા પ્રક્રિયકો શું છે? તો ઉષ્માગતિશાસ્ત્રમાં પદાર્થની એક ચોક્કસ સ્થિતિ નક્કી કરેલી છે. પદાર્થ જો એ સ્થિતિમાં આવે તો તેને પ્રમાણિત સ્થિતિ કહેવાય. એ પ્રમાણિત સ્થિતિ માટે જરૂરી છે કે ભાઈ 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ. તો યાદ રાખજો, આ સ્થિતિને પ્રમાણિત સ્થિતિ કહેવામાં આવે. તો 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે પદાર્થના શુદ્ધ સ્વરૂપને તેનું કયું સ્વરૂપ કહેવાય?
પ્રમાણિત સ્વરૂપ સ્થિતિ કહે છે. જેમ કે કાર્બન, બોલો કાર્બનની પ્રમાણિત સ્થિતિ કઈ? કાર્બન એટલે કોલસો બી હોઈ શકે, કાર્બન એટલે ગ્રેફાઇટ બી હોઈ શકે, અને કાર્બન એટલે ડાયમંડ પણ હોઈ શકે. તો કાર્બનની ગ્રેફાઇટને એની પ્રમાણિત સ્થિતિ કહેવામાં આવે. એટલે સલ્ફર બે પ્રકારના આવે, રોહમ્બિક અને મોનોક્લિનિક. તો એમાંથી રોહમ્બિક સલ્ફર રોહમ્બિક સલ્ફર એની પ્રમાણિત સ્થિતિ છે. એ રીતે હાઇડ્રોજનની કઈ પ્રમાણિત સ્થિતિ? તો હાઇડ્રોજનની વાયુ સ્થિતિની પ્રમાણિત સ્થિતિ છે. એ રીતે બ્રોમિન લિક્વિડ સ્ટેટમાં હોય, આપણે સોલિડ સ્ટેટમાં છે, ઓકે, તો એની પ્રમાણિત સ્થિતિ છે. તો આ એમની પ્રમાણિત સ્થિતિ છે. આ બ્રોમિન જો વાયુ સ્થિતિમાં હોય તો એની પ્રમાણિત સ્થિતિ ગણવામાં આવતી નથી. એ જ રીતે 298 કેલ્વિન તાપમાને, આ તો તત્વની વાત થઈ ગઈ, સંયોજન માટે, અને 1 બાર દબાણે રહેલા ઇથેનોલ ને તેની પ્રમાણિત સ્થિતિ કહે છે. મતલબ ઇથેનોલ જો આ કન્ડિશનમાં હોય તો પ્રમાણિત ગણવાનો, પણ આ સિવાય બીજી કોઈ તો પ્રમાણિત ગણવાનું નહીં. એ જ રીતે 500 કેલ્વિન તાપમાને રહેલા લોખંડને તેની પ્રમાણિત સ્થિતિ, પ્રમાણિત સ્વરૂપ ગણવામાં આવે છે, કહે છે. જે કહો તે તમે. ઠીક છે. તો બસ એટલું જ કે પ્રક્રિયકો પ્રમાણિત સ્થિતિમાં પ્રક્રિયા કરે તો પ્રક્રિયામાં થતા ફેરફારને પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી, એટલે પ્રમાણિત સ્થિતિ આ કન્ડિશનમાં હોવું જોઈએ. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોશું કલા રૂપાંતર, એટલે કે 3rd નંબર આપણો રૂપાંતર એન્થાલ્પી. કલા મતલબ ફેઝ મતલબ અવસ્થા, ઘન અવસ્થા, ઘન કલા, પ્રવાહી અવસ્થા, પ્રવાહી કલા, અને વાયુ અવસ્થા, વાયુ કલા. તો ઘનમાંથી પ્રવાહી તો એને કલા રૂપાંતર કહેવાય, પ્રવાહીમાંથી વાયુ તો એને કલા રૂપાંતર કહેવાય. તો આ પ્રકારની એન્થાલ્પીને આપણે શું કહેશું? કલા રૂપાંતર એન્થાલ્પી. પ્રથમ છે ગલન એન્થાલ્પી. તો એમાં એ લખીશું પ્રમાણિત ગલન એન્થાલ્પી. પ્રમાણિત ફક્ત લખો ને ગલન એન્થાલ્પી, બરાબર. ગલન મતલબ ફ્યુઝ કરવું, ફ્યુઝન એટલે FUSH લખીશું, ફ્યુઝન એન્થાલ્પી, બરાબર. ચલો બોલો, કોને કહેશું ગલન એન્થાલ્પી? ગલન કરવું એટલે શું? તો સિમ્પલ છે, 1 મોલ પ્રમાણિત સ્થિતિમાં રહેલા ઘન પદાર્થને 1 મોલ, શબ્દો આમ લખી દઈશું કે પ્રમાણિત સ્થિતિમાં રહેલા ઘન 1 મોલ ઘન પદાર્થને 1 મોલ ઘન પદાર્થને બોલો શું કરવું છે આપણે? ગલન મતલબ ઘનમાંથી પ્રવાહી ને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માને પ્રમાણિત ગલન એન્થાલ્પી કહે છે. કારણ કે પ્રમાણિત સ્થિતિ છે એટલે પ્રમાણિત શબ્દ લગાવ્યો, બરાબર. પ્રમાણિત સ્થિતિ ન હોતી તો પ્રમાણિત ન લગાવતે તો ગલન એન્થાલ્પી, પણ વ્યાખ્યા તો એ જ રહેશે કે ઘન પદાર્થને પ્રવાહી પદાર્થમાં. ઓકે, ઉદાહરણ તરીકે આપણે H2O સોલિડ લઈ લઈએ, એટલે કે બરફ. આ શું છે? બરફ
એને આપણે H2O લિક્વિડમાં ફેરવીએ, એટલે કે પાણીમાં. ક્રિયા કઈ થઈ ગઈ? ગલન ક્રિયા થઈ ગઈ. ગલન ક્રિયા અથવા તો પીગલન ક્રિયા. તો આ ક્રિયા દરમિયાન જે કઈ ઉષ્માનો ફેરફાર થશે તેને આપણે શું કહેશું? ગલન એન્થાલ્પી. અને આ વેલ્યુ લગભગ 6 કિલો જૂલ પ્રતિ મોલ છે પાણી માટે. સ્પેશિયલ પાણી, બરફને પીગાળવા માટે. એનો મતલબ બરફના 1 મોલ બરફને પીગાળવું હોય તો તમારે 6 કિલો જૂલ ઉષ્મા આપવી પડે. અહીં તમે જોશો, અહીં કંઈ લખેલું નથી. સપોઝ લખવું હોય તો ધન આવેલ, આપણે તો એકચ્યુઅલી ધન લખતા નથી, પ્લસ લખતા નથી. તો સમજવાનું કે આ ઉષ્મા શોષક પ્રક્રિયા હશે, પ્લસ હશે એટલા માટે. ચલો, એ જ રીતે બીજી આવશે ગલન એન્થાલ્પી આવી ગઈ. પછી આવે બાષ્પીભવન, બાષ્પન એન્થાલ્પી અથવા તો બાષ્પન એન્થાલ્પી. એને આપણે ડેલ્ટા વેપરાઇઝેશન કહેશું, એટલે આ રીતે દર્શાવીશું. ચલો, બાષ્પીભવન ક્રિયા કોને કહેવામાં આવે? પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય તો તેની વ્યાખ્યા લખીશું કે પ્રમાણિત સ્થિતિમાં રહેલા 1 મોલ પ્રવાહીને અચળ તાપમાને બાષ્પમાં, વાયુમાં, જે કહો તે તમે, બાષ્પમાં કાં તો વાયુમાં, બાષ્પમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માને પ્રમાણિત બાષ્પયન એન્થાલ્પી કહે છે. ઓકે, જેમ કે ઉદાહરણ તરીકે તો બાષ્પીભવન કોને કહેવામાં આવે? રાઈટ, જેમ કે H2O તમારી પાસે લિક્વિડ છે, બરાબર. એને ગરમી આપો તો શામાં રૂપાંતર પામે? H2O ગેસમાં. તો આ ઘટના બાષ્પીભવન કહેવાય. અને એના માટે જરૂરી ઉષ્માને આપણે બાષ્પયન એન્થાલ્પી કહેશું. એનું મૂલ્ય છે ડેલ્ટા, 1 મોલ માટેનું મૂલ્ય છે લગભગ 40.79 કિલો જૂલ પ્રતિ મોલ. તો આ પણ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો સિમ્પલ છે, પણ તમે જુઓ અહીં એક શબ્દ ઉમેર્યો છે, અચળ તાપમાન. એનું રીઝન છે કે જ્યારે લિક્વિડમાંથી વાયુમાં રૂપાંતર પામે, બરાબર, કલા રૂપાંતર, તે કલા રૂપાંતર દરમિયાન એનું તાપમાન અચળ રહે. તો યાદ રાખજો, ઉપર પણ લખી શકાય અચળ તાપમાને, કારણ કે બરાબર. તો અહીં તાપમાન અચળ રહે છે એટલા માટે. ચલો, નેક્સ્ટ છે ઉર્ધ્વપાતન એન્થાલ્પી. ઉર્ધ્વપાતન ઘનમાંથી સીધું જ વાયુમાં રૂપાંતર પામે તો એને ઉર્ધ્વપાતન કહેવાય. તો એના માટે શું લખીશું કે પ્રમાણિત સ્થિતિમાં રહેલા, લખું ચાલશે, 1 મોલ ઘન પદાર્થને વાયુ સ્વરૂપમાં અથવા વાયુમાં રૂપાંતર કરવા માટે અચળ તાપમાને અને અચળ દબાણે જે ઉષ્મા આપવી પડે, ઉષ્માની જરૂર પડે, એમ લખીએ ને, ઉષ્માની જરૂર પડે, તેને ઉર્ધ્વપાતન એટલે કે સબ્લિમેશન, એટલે SUB લખેલું છે, કહે છે. જેમ કે CO2 સોલિડ સ્વરૂપે હોય, સૂકો બરફ, એને તમે એટલી ઉષ્મા આપો કે CO2 ગેસમાં રૂપાંતર પામે, તો એના માટે સબ્લિમેશન એન્થાલ્પી લગભગ 25.9 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો વાત સમજ પડવી જોઈએ. આ જે સ્થિતિ આપેલી છે તે પ્રમાણિત સ્થિતિની ગણતરી છે.
આ જે વેલ્યુ છે એ પ્રમાણિત સ્થિતિ માટે જ ગણતરી કરી આપેલું છે, એટલે આપણે દર વખતે પ્રમાણિત સ્થિતિ લખ્યું, ન લખો તો પણ વેલ્યુ આ જ છે, એટલે ફિક્સ જ છે કે આ બધી વસ્તુ પ્રમાણિત સ્થિતિમાં જ હશે. તો અહીં બે શબ્દ વાપર્યા છે, એક અચળ તાપમાન અને અચળ દબાણ. રીઝન કે અહીં વાયુ સંકળાયેલો છે તો દબાણ પણ અચળ હોવું જોઈએ. તો આ છે કલા રૂપાંતર એન્થાલ્પી. ઓકે, આ કલા રૂપાંતર પર આધારિત એક કોયડો છે, ઉદાહરણ છે, તેની ચર્ચા કરીશું. ઉદાહરણ નંબર 6.7 ઉર્ધ્વપાતર આપણે જોઈ ગયા, એના પરથી આ દાખલો છે. અહીં તમે ડેલ્ટા સબલિમેશન H બરાબર ડેલ્ટા ફ્યુઝન વત્તા ડેલ્ટા વેપરાઇઝેશનનો સરવાળો થશે. કેમ? તો જરા જોઈ લો. સોલિડમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતું હશે અને તરત જ વાયુમાં રૂપાંતર થતું હશે. તો સોલિડમાંથી પ્રવાહી એટલે આ, અને પછી પ્રવાહીમાંથી વાયુ એટલે આ સરવાળો થાય છે. ઓકે, ચલો આ ક્લિયર કરી દીધું. હવે આગળ જઈએ. હવે આપણે દાખલો જોશું કે એક તરવૈયો મતલબ ડ્રાઈવર, પાણીમાં જે ડ્રાઈવર પાણીમાં ડૂબકી મારીને બહાર નીકળે, પુલમાંથી બહાર આવે ત્યારે તેનું શરીર પાણીની ફિલ્મથી, તેનું શરીર ભીંજાયેલું છે, પાણીથી ભીંજાયેલું છે. એ કેટલું પાણી છે? 18 ગ્રામ. તો અહીં પાણીનું વજન આપેલું છે. પાણીનું વજન કેટલું? 18 ગ્રામ. 18 ગ્રામ પાણીના વજન પરથી આપણે એના મોલ શોધી કાઢીએ. મોલ બરાબર શું? વજન ભાગ્યા આણ્વીય દળ. વજન બી 18 ગ્રામ છે, એનું આણ્વીય દળ બી 18 ગ્રામ, એટલે મોલ તો મળી ગયા 1. ચાલો, 298 કેલ્વિન તાપમાને આ પાણીનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉષ્મા જોઈએ? હવે તમને એ તો ખબર જ છે, બાષ્પીભવન કરવા માટે જરૂરી ઉષ્માને શું કહેવાય? બાષ્પીયન એન્થાલ્પી. બરાબર. તો બાષ્પીભવન કરવા માટે જરૂરી એન્થાલ્પી એટલે ડેલ્ટા વેપરાઇઝેશન H. આ આપણે ગણવાનું છે. આ ગણો. તો પછી બીજું શું આપેલું છે? 100 સેલ્સિયસ તાપમાને પાણીની બાષ્પીભવનની આંતરિક ઉષ્મા ગણતરી કરો. તમને પાણી માટે જો આપી દીધેલું છે, આ વેલ્યુ આપેલી છે, એ શું આપેલું છે? આ જ લખી દઈએ. તમને જે આ વેલ્યુ આપેલી છે લખીએ. ડેલ્ટા આ વેલ્યુ આપેલી છે 40.66 કિલો જૂલ પ્રતિ મોલ. આનો મતલબ શું? અરે, 1 મોલ પદાર્થને બાષ્પમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા જ છે. તો હવે જુઓ ને, આપણી પાસે પાણીનું વજન કેટલું છે? 1 મોલ. એની તમને બાષ્પીભવન કરવા માટે જરૂરી ઉષ્મા ગણવા કહે તો તે જ તો આ બને. એટલે અહીં ક્વેશ્ચનમાં જ જવાબ આપી દીધો છે. લખીશું 1 મોલ પાણીનું બાષ્પીભવન કરવા માટે, એક મિનિટ, n મોલ લખીએ. જરૂરી ઉષ્મા જેને ડેલ્ટા H કહેશું, કેટલી હોય? સાંભળજો બરાબર, કેટલી હોય? તો મોલ ગુણ્યા 1 મોલ માટે જરૂરી ઉષ્મા એટલે કે આ. પણ અહીં તો તમારા મોલ પણ એક જ બને છે. એનો મતલબ 1 ગુણ્યા 40.66, તો 40.66 કિલો જૂલ પ્રતિ આટલી જ થશે. આ જ તમારી થઈ ગઈ બાષ્પમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા. ચલો, અહીં શા માટે મેં n કહ્યું? કારણ કે દર વખતે દાખલામાં તમને 1 મોલ જ આપે એવું જરૂરી નથી, તમને 1.5 મોલ આપે. તો આપણે આ n પદ અહીં મૂકીશું, એટલે કે n ગુણ્યા આ થશે. તમને 5 આપે તો 5 મૂકીને 5 વડે ગુણ્યા કાઢવાનું. જો કે આપણી સરળતા માટે હાલમાં અહીં કેટલા મોલ આપેલા છે? 1 મોલ, એટલે ડાયરેક્ટ જ 1 મોલ મૂકી દઈએ તો આ ગણતરી મળી જાય. તે જ જવાબ આવ્યો. પણ સૂત્ર દ્વારા કર્યું, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે કોઈ બીજી રકમ દ્વારા કરો તો તમને ખબર પડે. હવે આપણે બીજું શોધવાનું છે આંતરિક ઉર્જા. ચાલો, નેક્સ્ટ પાર્ટ ચાલુ થાય છે. અહીં તમે જરા ધ્યાનથી જુઓ. H2O લિક્વિડમાંથી H2O ગેસમાં રૂપાંતર પામે. આ ક્રિયા માટે ડેલ્ટા H તો તમારી પાસે છે, ડેલ્ટા યુ શોધવાના છે.
આ ક્રિયા માટે મને ડેલ્ટા એન કેટલા થાય તે કહો. ડેલ્ટા એન જી બરાબર સૂત્ર શું છે? એનપી માઇનસ એનઆર. અહીં આ વાયુ છે એના મોલ 1 છે, પણ આ તો લિક્વિડ છે, એનો મતલબ કે અહીં વાયુરૂપ નથી એટલે કે 0. યાદ કરો, માત્ર ને માત્ર વાયુને ધ્યાનમાં લેવાના. તો આ 1 થઈ ગયા. સૂત્ર શું છે? સૂત્ર શું છે? ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા એન જી આરટી. આ કિંમત છે. ડેલ્ટા એન જી મળી ગયા અને આર અને ટી આપણને આપેલા છે. ટી આર અહીંયા અને આર તો આપણે આપણી પસંદગી મુજબ લેવાના હોય. તો કેટલા થશે? આપણે અહીં આવી જઈએ. બરાબર, આ સાફ કરી આપણી પસંદગી મુજબ લેવાના છે. તો જરા ધ્યાનથી જુઓ. ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એન જી આર ટી. હવે આર બરાબર 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ હોય છે, અથવા તો 8.314 ગુણ્યા 10⁻³ કિલો જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ હોય છે. તાપમાન તમારા 300 આપેલા છે. ડેલ્ટા એન જી તમને 1 મળી ગયા. સવાલ એ છે કે તમે આરની કિંમત કઈ લેશો? તો એ ડિપેન્ડ કરે તમે ડેલ્ટા એચની કિંમત કઈ મૂકવાના. જો કિલો જૂલમાં મૂકવાના હોય તો તમારે આરની કિંમત બી કિલો જૂલમાં મૂકવાની, અને જો તમે આને જૂલમાં ફેરવીને કિંમત મૂકવાના હોય તો તમારે આરની કિંમત પણ જૂલમાં લેવાની. આપણે હાલમાં કિલો જૂલવાળું જ રાખીશું. બરાબર, કિલો જૂલવાળું જ રાખીશું. એનો મતલબ ડેલ્ટા યુ બરાબર 40.66 માઇનસ આ કેટલા આપેલા છે? 1. ઓકે, 1 ગુણ્યા 373 અને આ લેવાના 8.314 ઇન્ટુ 10⁻³ સમજ પડી છે બધાને? 40.66 માઇનસ આનો આન્સર લગભગ 3.101 આવશે અને બાદબાકી કરશો તો 37.55 કિલો જૂલ આવે છે. તો આ આપણો આન્સર. આ તમારી શું થઈ? આંતરિક ઉર્જા. તો 2 વસ્તુ ગણવાનું હતું. એક એન્થાલ્પી એટલે કે ઉષ્મા ગણવાની હતી, તે આપણે આ રીતે ગણતરી કરી. જો અહીં 18 ગ્રામની જગ્યાએ 36 ગ્રામ આપેલા હોતે તો 36/18 કરते તો 2 મોલ મળતે. તો આ કિંમતને 2 વડે ગુણવું પડતે. એટલે હવે એ તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે ઉષ્માની ગણતરી કરવામાં આવે. આનો મતલબ શું થાય? બોલો, આનો મતલબ શું થાય? આનો મતલબ થાય 1 મોલ પદાર્થને બાષ્પમાં રૂપાંતર કરવા માટે આટલી જરૂર પડે. તો n મોલ માટે કેટલી? તો n ગુણ્યા 1 મોલ માટે જરૂરી. તો સૂત્ર આપણે બનાવ્યું છે વ્યાખ્યા પરથી, અને આ સૂત્ર તો હતું જ. ઓકે, ચલો કોપી કરી લો.